નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું શ્રી મેલી મજેઠી પ્રાથમિક શાળામાંથી આપ જોઈ શકો છો અત્યારે હું શાળાએ છું અને અત્યારે હું આપને જે તમારે ધોરણ 12માં રિમૂવ ટુ જે ફંક્શન વર્ડ પૂછાય છે એટલે કે ટુને દૂર કરવું અને એની જગ્યાએ સો ધેટ ફંક્શનનો ઉપયોગ કરવો, જેનું ગુજરાતી થાય છે જેથી કરીને. ગઈકાલે આપણે યુઝ ટુ ફંક્શન વર્ડની અંદર યુઝ ટુનો ઉપયોગ શીખ્યા હતા. આજે આપણે રિમૂવ ટુ એટલે કે ટુને દૂર કરવું અને એની જગ્યાએ સો ધેટનો ઉપયોગ કેમ કરવો અને ધોરણ 12 બોર્ડની અંદર તમારે આના વાક્યો કઈ રીતે અધૂરા વાક્ય હોય એને પૂર્ણ કરવાના હોય છે એના વિશે તમારે પૂછાય છે. તો ચાલો આપણે આજે આ લેક્ચરમાં એની પ્રેક્ટિસ કરીએ કે કઈ રીતે તમારે ધોરણ 12માં છે વાક્યો પૂછાય છે, અધૂરા વાક્યો એને પૂર્ણ કરવાના હોય છે ફંક્શન વર્ડ શોઈંગ રિઝલ્ટથી. કાલનો પાર્ટ આપણો 1 હતો, આજે આપણે શોઈંગ રિઝલ્ટની અંદર પાર્ટ 2 છે એ ભણી રહ્યા છીએ. તો ચાલો તો શરૂ કરીએ. તો એ શરૂ કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો, અહીં તમને જે વાક્ય રચના આપેલી છે એક્ઝામમાં તો નહીં આપેલી હોય પણ તમારે મૌખિક વાક્ય રચના યાદ રાખવાની છે, જેથી કરીને તમને આટલું વાક્ય એક્ઝામમાં આપેલું હશે ને પછી સૂચના આપેલી હોય ધેટ શોઈંગ રિઝલ્ટ, તો તમને બનાવતા આવડશે, પૂર્ણ વાક્ય કરતાં આવડશે જો આ વાક્ય રચના આવડતી હોય તો. ચાલો તો એક્ઝામ્પલ અહીંયા મેં થોડાક આપેલા છે. તમે તમારી ગ્રામરની બુક અથવા તો અન્ય જે અંગ્રેજીની બુક છે એમાંથી તમે વધુ પ્રેક્ટિસ મહાવરો કરશો તો તમને વધુ અંગ્રેજી આવડશે. ચાલો તો આપણે જોઈએ. માની લો કે તમને આટલું વાક્ય એક્ઝામની અંદર જો માત્ર આટલું જ આપ્યું હોય, રાજુ ઇઝ સો લેઝી, રાજુ એટલો બધો આળસુ છે. પછી તમને સૂચના આપેલી હોય ધેટ વાપરો અને શોઈંગ રિઝલ્ટનો ઉપયોગ કરો. તો જો આ વાક્ય રચના આપણે પહેલાં જોઈ લે. પહેલાં કરતા, તો કરતા તરીકે રાજુ છે. ટુ બીનું રૂપ તો ઇઝ છે જે સાદા વર્તમાન કાળમાં છે. ત્યારબાદ સો, તો તમે જોઈ શકો છો સો છે. વિશેષણ અથવા ક્રિયા વિશેષણ, તો અહીં લેઝી છે વિશેષણ છે. હવે આપણે આ વાક્ય રચના મુજબ ધેટ, પછી કરતા, કેન, કુડ નોટ, મૂળ ક્રિયાપદ, અન્ય શબ્દ, આ વાક્ય રચના મુજબનું આપણે વાક્ય છે પૂર્ણ કરવાનું છે. આ ધેટ પછીની વાક્ય રચના, બરાબર. તો પહેલાં તો એમનું એમ રહેશે, રાજુ ઇઝ સો લેઝી, મૂકી દીધું. હવે ધેટ આવે છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. આટલું એમને મૂકી દીધું જે અહીં હતું એ આપણે પ્રશ્નમાં. પછી ધેટ આવે તો ધેટ મૂક્યું છે. હવે ધ્યાન રાખવાનું છે, અહીં તમારા પહેલા વાક્ય છે પ્રશ્ન વાક્ય, એની અંદર તમારે રાજુ છે એ કરતા હતો, તો એ પુરુષ છે એટલે અહીં હી એનું સર્વનામ મૂક્યું છે. જો અહીં જે કરતા હોય એના આધારે જ અહીં સર્વનામ મૂકવાનું, ધ્યાન રાખવાનું. તો કરતા આવી ગયો. હવે કેન અથવા કુડ બેમાંથી એક, જો અહીં ઓબ્લિક કરેલ છે તો કયું આવશે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા તમારે જોવાનું, તમારું ટુ બીનું રૂપ કયું છે? અહીંયા ઇઝ છે જે વર્તમાન કાળ સૂચવે છે. જો વર્તમાન કાળ હોય તો કેન નોટ, બરાબર. તો કેન નોટ મૂકી દીધું આપણે. પછી આવે છે મૂળ ક્રિયાપદ, તો વેકઅપ એ મૂળ ક્રિયાપદ છે. અન્ય શબ્દ અર્લી મોર્નિંગ, હવે એનું ગુજરાતી આપણે કરીએ વિદ્યાર્થી મિત્રો કે રાજુ એટલો બધો આળસુ છે કે તે સવારે વહેલો ઉઠી શકતો નથી. જો અહીં મેં આવું વાક્ય બનાવ્યું ધેટ હી કેન નોટ વેકઅપ અર્લી મોર્નિંગ, તમે એવું પણ બનાવી શકો રાજુ ઇઝ સો લેઝી ધેટ હી કેન નોટ ગો ટુ અહેમદાબાદ. રાજુ એટલો બધો આળસુ છે કે તે અહેમદાબાદ જઈ શકતો નથી. એટલો એ આળસુ છે, બરાબર, કે એને ત્યાં જવાની પણ આળસ છે. અથવા એમ પણ તમે બનાવી શકો રાજુ ઇઝ સો લેઝી ધેટ હી કેન નોટ પુટ અ લાઇટ થિંગ, કે તે નાનકડી વસ્તુ, તે હળવી વસ્તુ પણ ઉપાડી શકતો નથી, બરાબર. પણ કહેવાનો મતલબ એ છે ધેટ પછી કરતા, કેન નોટ, કુડ નોટ, આ વાક્ય રચના આપ જોવો છો એ મુજબનું વાક્ય હોવું જોઈએ. ચાલો બીજું જોઈએ વાક્ય આપણે એક્ઝામ્પલ. તો રેઇન ઇઝ સો હેવી, આટલું વાક્ય તમને આપેલું હોય અને પછી એક્ઝામમાં સૂચના આપેલી ધેટ શોઈંગ રિઝલ્ટ, તો પહેલાં આટલું વાક્ય એમને લખી નાખવાનું છે જવાબમાં, રેઇન ઇઝ સો હેવી. હવે તમારે ધેટ પછીનું વાક્ય, તો ધેટ પછીની વાક્ય રચના મોઢે યાદ આવી જોઈએ તો આપણે ધેટ મૂકી દીધું. પછી અહીં મેં કરતા તરીકે આઈ, તમે વી પણ મૂકી શકો, બરાબર. પછી અહીં કેન નોટ મૂક્યું, શા માટે? કારણ કે અહીંયા જો ટુ બીનું રૂપ છે ઇઝ છે. ઇઝ છે સાદો વર્તમાન કાળ સૂચવે છે, એટલે વર્તમાન કાળ સૂચવે તો આપણે નિયમ મુજબ કેન નોટ જ આમાં મૂકવાનું છે, બરાબર. પછી આવે છે મૂળ ક્રિયાપદ ગો અને અન્ય શબ્દ આઉટ, બરાબર. રેઇન ઇઝ સો હેવી ધેટ આઈ કેન નોટ ગો આઉટ, બરાબર. અથવા તમે એમ પણ બનાવી શકો કે રેઇન ઇઝ સો હેવી ધેટ વી કેન નોટ પ્લે ક્રિકેટ, બરાબર. વાક્ય પાછળનું ધેટ પછીનું તમે ગમે તે બનાવી શકો, પણ શરત એ છે કે આ વાક્ય રચના મુજબનું બનવું જોઈએ. ચાલો તો ત્રીજું વાક્ય જોઈએ આપણે. ધે વેર સો ક્રુઅલ, આટલું તમને આપેલું છે. હવે જો અને આપેલું છે તમને કાઉન્સમાં ધેટ અને શોઈંગ રિઝલ્ટ, તો પહેલાં તો વિદ્યાર્થી મિત્રો એમને મૂકી દેવાનું છે ધે વેર સો ક્રુઅલ. તો આ વાક્ય રચના તો થઈ ગઈ, જોઈ લેશો. એમાં કરતા, ટુ બી, વેર, પછી સો,
જોઈ શકો છો આપણે ક્રુઅલ, બરાબર. હવે પછીની વાક્ય રચના આપણે જોવાની છે. તો ધેટ પછીની આ વાક્ય રચના છે એ મુજબનું વાક્ય બનવું જોઈએ. તમે ગમે એ બનાવી શકો, પણ મેં આ રીતે બનાવેલું છે કે ધે કુડ નોટ ડુ એની ગુડ વર્ક્સ. તો જો અહીંયા વાક્ય રચના જુઓ, ધેટ તો ધેટ છે, પછી કરતા ધ્યેય મૂકેલો છે અહીંયા, ધ્યેય કરતા, તો એટલે પેલા વાક્યના કરતા મુજબ જ કરતા મૂકવાનો છે. હવે જો અહીંયા કુડ નોટ મૂકેલું છે, શા માટે કેન નોટ નથી મૂકેલું? અહીં કેન નોટ અથવા કુડ નોટ. તો કુડ નોટ શા માટે મૂકેલું છે? કારણ કે અહીં તમે જુઓ વેર, આગલા વાક્યનું ટુ બીનું રૂપ જુઓ, વેર છે જે સાદો ભૂતકાળ દર્શાવે છે, એટલા માટે સાદો ભૂતકાળ હોય તો નિયમ મુજબ કુડ નોટ આવશે. પછી મૂળ ક્રિયાપદ છે ડુ, બરાબર. પછી અન્ય શબ્દ એની ગુડ વર્ક્સ. હવે ગુજરાતી કરીએ, તેઓ એટલા બધા ઘાતકી છે કે તેઓ સારું કાર્ય કરી શકતા નથી, બરાબર. અથવા એમ પણ તમે બનાવી શકો, ધે વેર સો ક્રુઅલ ધેટ ધે કુડ નોટ ડુ પીટી એની પીપલ. તેઓ કોઈ પણ વ્યક્તિઓ સાથે દયા દાખવી શકતા નથી, બરાબર. પણ મહત્વનું એ છે કે આ વાક્ય ધેટ પછીની જે વાક્ય રચના છે એ મુજબનું વાક્ય બનવું જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો ચોથું એક્ઝામ્પલ લઈએ છીએ આપણે. એમાં જુઓ પાછળનું ધેટવાળું વાક્ય આપેલું છે. તો હવે તમારે કઈ વાક્ય રચના જોવાની છે? આ વાક્ય રચના આગળની, બરાબર. ધેટ પહેલાંની વાક્ય રચના મુજબનું વાક્ય બનાવવાનું છે. જો અહીંયા ધેટ આગલામાં વાક્યમાં ધેટ અને શોઈંગ રિઝલ્ટ આપેલું, અહીંયા સો અને શોઈંગ રિઝલ્ટ આપેલું. શા માટે? કારણ કે ધેટ તો આ વાક્યમાં આપેલું જ છે, બરાબર. તો હવે આપણે આગળનું જે સો છે એ મૂકવાનું રહેશે ને. તો હવે અહીંયા તમારે તમે જુઓ કરતાથી શરૂઆત થઈ છે, તો અહીંયા કરતા શું મૂકવો? મેં અહીં સુરેશ કરતા મૂકેલો છે, કારણ કે અહીં હી છે. જુઓ જવાબના વાક્યમાં તમારો કરતા હી છે, એના આધારે તમારે કરતા મૂકવાનો રહેશે. તો મેં મૂક્યું સુરેશ. પછી સાદા વર્તમાન કાળમાં છે એટલે ટુ બીનું રૂપ આવે છે, તો મેં મૂક્યું ઇઝ. પછી આવે છે સો, તો મૂકી દીધેલું છે સો. ત્યારબાદ વિશેષણ અથવા ક્રિયા વિશેષણ, તો અહીં વિશેષણ લિટલ બોય મૂકેલું છે મેં. બાકીનું વાક્ય તો એમનું એમ રહેશે, ધેટ હી કેન નોટ ક્લાઇમ્બ એ ટ્રી. હવે જો આનું ગુજરાતી કરીએ, સુરેશ એટલો બધો નાનો છોકરો છે કે તે ઝાડ ઉપર ચડી શકતો નથી. અથવા તો અહીંયા તમે એમ પણ બનાવી શકો, સુરેશ ઇઝ સો સ્મોલ બોય. એટલો બધો નાનકડો છોકરો છે કે, બરાબર. અથવા તો સો વાઇઝ બોય, એટલો બધો ડાહીયો છોકરો છે કે. જો ઘણીવાર ડાહિયા છોકરા સીધા છોકરા હોય, એને ખેપાની કામ ન આવડતા હોય ઝાડ ઉપર ચડવાના, બરાબર. એટલે એમ પણ તમે બનાવી શકો, સુરેશ ઇઝ સો વાઇઝ ધેટ, બરાબર. પરંતુ અહીં વાઇસ નહીં બનાવી શકે, કારણ કે તમને લિટલ આપેલું છે. જુઓ અહીંયા આપણને લિટલ આપેલું છે, એટલે વાક્ય આપણે અહીં લિટલ બોયથી જ બનાવવું પડશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. જો અહીં ખાલી ધેટથી આપેલું હોત તો તમે અહીં લિટલ બોયની જગ્યાએ ગમે એ શબ્દ વાપરી શકત, બરાબર. ચાલો હવે પાછળનું છેલ્લું વાક્ય આપણે જોઈએ. એમાં પણ જો પાછળનું વાક્ય છે ધેટ પછીનું આપેલું છે, તો આપણે આ વાક્ય રચના ધ્યાનમાં રાખવાની રહેશે. ધેટ પહેલાંની, બરાબર. અહીં ધેટ છે એને પહેલાંની જ વાક્ય રચના આપણે યાદ રાખવાની રહેશે. તો એમાં શું આવે છે? ધેટ પછી કરતા આવે છે, તો અહીંયા કરતા શું મૂકવો? મેં રમેશ મૂકેલું છે, કારણ કે આ જો વાક્યમાં જો હી આપેલું છે, તો હી તો પુરુષ માટે જ વપરાય. તો અહીં રમેશની જગ્યાએ તમે રાજેશ પણ વાપરી શકો, બરાબર. રાજેશ અથવા મેં રમેશ વાપર્યું છે, બરાબર. રમેશ પછી કેન નોટ, અથવા અહીંયા જુઓ સોરી, અહીંયા તમને આવે છે કરતા તરીકે આપણે રાજેશ રમેશ મૂક્યું. પછી આ છે ટુ બીનું રૂપ, તો વોઝ શા માટે મૂક્યું છે? કારણ કે અહીં આ વાક્યમાં જો કુડ નોટ છે, કુડ નોટ છે વિદ્યાર્થી મિત્રો, મેં તમને વાત કરી એ મુજબ એ ભૂતકાળમાં જ આવે, એટલા માટે અહીં ભૂતકાળનું રૂપ મૂક્યું છે મેં, વોઝ. એ વાક્ય એક વચન છે એટલે વોઝ મૂક્યું છે. જો ભૂતકાળમાં વાક્ય બહુવચન હોત તો વેર મૂકત, બરાબર. અહીં ધ્યેય હોત તો અહીં આપણે વેર મૂકત. વોઝ પછી આવે છે સો, તો અહીં સો મૂક્યું છે. પછીનું તો આપણે વાક્ય આપેલું જ છે, ઇલ ધેટ હી કુડ નોટ ગો ટુ સ્કૂલ. ઇલ ધેટ હી કુડ નોટ ગો ટુ સ્કૂલ. એમાં તો આપણે કંઈ ફેરફાર કરવાનો નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી અન્ય ગ્રામરની જે બુક છે એમાંથી વધુમાં વધુ પ્રેક્ટિસ કરશો તો આ ફંક્શન છે તમને 12 બોર્ડની એક્ઝામની અંદર આવડી જ જશે. તો અહીં મારો લેક્ચર છે હું પૂર્ણ કરું છું. આપનો દિવસ છે શુભ મંગલમય રહે એવી સૌને શુભેચ્છા. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.